નજીકની પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લઈ લેવું જોઈએ કે પછી દૂર ગવર્મેન્ટ કોલેજની અંદર જવું જોઈએ? બરાબર, ઘણા બધા વિદ્યાર્થીઓને નજીકની ગવર્મેન્ટમાં ના મળતું હોય પણ દૂર ક્યાંક ગવર્મેન્ટમાં મળતું હોય છે, તો કન્ફ્યુઝન એ રહેતું હોય છે કે કઈ જગ્યાએ એડમિશન લેવું. તો આજના વિડીયોની અંદર હું તમારો આ સવાલ દૂર કરવાનો છું કે નજીકની પ્રાઇવેટ વર્સિસ દૂરની ગવર્મેન્ટ. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. વિડીયો ચાલુ કરીએ અને પહેલા આપણે એડમિશન માટેના વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા છે. કોઈ પણ વોટ્સઅપ ગ્રુપ જોડેલું ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, કોઈ એક વોટ્સઅપ ગ્રુપ ખાસ જોડી લેજો. અને આપણા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર લાસ્ટ યરના કોલેજના કટ ઓફ આવી રહ્યા છે, બ્રાન્ચ વાઇઝ, કાસ્ટ વાઇઝ. તો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયસર વિદ્યાપીઠને પણ ચેક કરવાનું ભૂલતા નહીં. હવે ઘણી વખત થતું કેવું હોય કે આપણને નજીકની ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન ના મળતું હોય, પણ આપણે ગોલ એવો રાખ્યો હોય કે ગવર્મેન્ટમાં ફીસ બચી જાય છે, તો આપણે દૂર ક્યાંક ગવર્મેન્ટમાં લેવા જવા માટે તૈયાર થઈ જઈએ. માન લો અમદાવાદના વિદ્યાર્થીઓ હોય તો એલડી અને વીજીઈસીમાં ના મળે તો પછી એવું વિચારે, અને સેક્ટર 28માં ના મળે ગાંધીનગરની, તો એવું વિચારે કે હું મોડાસા જતો રહું. બરાબર, મોડાસા ગવર્મેન્ટમાં એને કદાચ મળતું હોય તો શું એને જવું જોઈએ કે નજીક ક્યાંક પ્રાઇવેટમાં એડમિશન લઈ લેવું જોઈએ? હવે તમારે કમ્પેરિઝન કઈ કઈ બાબતોનું કરવાનું છે. તો જો તમે દૂરની ગવર્મેન્ટમાં જશો તો એક બેનિફિટ તમારો થશે કે કોલેજની ફીસ તમારી બચી જશે. એઝ અ ગર્લ હશે તો કોઈ ફીસ નહીં હોય, એઝ અ બોય હશે તો ખાલી 1500. તો તમને ખુશી થશે કે ભાઈ ફીસ તો બચી ગઈ. પણ એક લોજિક તમે વિચારો, તમે જે ફીસ બચાવી રહ્યા છો, તમારે દૂર જવું પડશે. દૂર જવું પડશે તો મે બી રેગ્યુલર અપડાઉન કરવું પડશે. હવે રેગ્યુલર 80 થી 100 કિલોમીટરનું અપડાઉન નથિંગ ઇમ્પોસિબલ. આમ તો એવું કહેવાય છે પણ પોસિબલ તો મને નથી લાગતું. બરાબર, એ અઠવાડિયું મજા આવે, 15 દિવસ મજા આવે, 1 મહિનો મજા આવે, પણ રેગ્યુલર મજા ના આવે. જ્યારે કોલેજની મિડ સેમ હોય કે કોલેજની એક્ઝામ હોય ત્યારે બસ બગડે ત્યારે આપણને એવું થઈ જાય કે આના કરતા તો નજીક લઈ લીધું હતું સારું હતું. તો આ એક પહેલો ડ્રોબેક છે દૂરની ગવર્મેન્ટમાં લેવાનો. હવે માની લો કે તમે ત્યાં રૂમ રાખીને કે પીજી રાખીને રહો છો, તો એનો ખર્ચો હવે એટલો તો તમને આવશે, એટલો બધો સસ્તો પણ રૂમ રાખવાનો ખર્ચો નથી. પર મંથ રૂમનું ભાડું જમવા સાથે 6000 રૂપિયાની આજુબાજુ હોય છે. તો આખા વર્ષનું આપણે ગણીએ તો 72000 જેવું થઈ ગયું. આવા જવાની બીજો ખર્ચો ગણીએ તો ઓન એન એવરેજ 80 થી 85000 નો આ ખર્ચો તમને પડતો હોય છે. તમે કદાચ 2 મહિના નથી રોકાતા રૂમ ઉપર, વેકેશન છે, કાઢ નાખો તો 50-60 હજારનો ખર્ચો તો થાય. તો 70-1000 ની આજુબાજુમાં તો આપણને નજીકની પ્રાઇવેટ કોલેજમાં એડમિશન મળી જાય છે. હજી કદાચ સવાલ એવો આવે કે સર કદાચ ગવર્મેન્ટનું પ્લેસમેન્ટ સારું થતું હોય, પ્રાઇવેટનું ના થતું હોય તો 4 વર્ષ પછી પ્લેસમેન્ટનું માનીને તમે દૂર ગવર્મેન્ટમાં લઈ લો એ યોગ્ય વેલિડ નથી. હા, પછી કદાચ તમે અમદાવાદના છો અને તમને એમએસયુ બરોડામાં મળે છે, ડીડીયુ ગવર્મેન્ટ મળે છે, તો તમારે 100% જવું જોઈએ. કેમ કે સારી ગવર્મેન્ટ કોલેજ મળતી હોય, સારી, જેમ કે તમે રાજકોટ રહેતા હોય અને તમને એલડી અને વીજીઈસી મળતું હોય તો તમારે આવી જવું જોઈએ. બરાબર, તમને ડીડીયુ એમએસયુ મળતું હોય તો તમારે જતું રહેવું જોઈએ. પછી પ્રાઇવેટના મોહમાં એમાં ના પડાય. બરાબર, ભલે ઓન એન એવરેજ પૈસા થતા હોય પણ નજીકની પ્રાઇવેટ કરતા દૂરની ગવર્મેન્ટ સારી હોય, એને જે ટોપમાં ગવર્મેન્ટ કોલેજ આવે છે એમાંથી કોઈક હોય તો તમારે 100% જવું જોઈએ. બરાબર, તો થોડું કેલ્ક્યુલેશન તમારે આ વસ્તુમાં કરવું પડશે. કેમ કે મને આવા સવાલ બહુ આવતા હતા કે સર નજીકની પ્રાઇવેટમાં લઈ લઈએ કે દૂરની ગવર્મેન્ટમાં જઈએ. તો આ સિમ્પલ સાદું કેલ્ક્યુલેશન છે કે તમે નજીકની જે પ્રાઇવેટ છોડી રહ્યા છો, શું એની સામે તમે જે દૂરની ગવર્મેન્ટ લઈ રહ્યા છો એ સારી કોલેજ છે, વર્થ છે? પૈસા તો તમારે ચેક કરવાના જ છે, પ્લેસમેન્ટ ચેક કરવાનું છે, ફેકલ્ટીઝ ચેક કરવાની છે, બિલ્ડિંગ ચેક કરવાનું છે, જૂના વર્ષના રિઝલ્ટ ચેક કરવાના છે. આ બધું ચેક કરવું પડશે. એ ચેક કરશો તો તમને થોડો આઈડિયા આવશે કે જવું જોઈએ કે નહીં અને રહેવું સેફ છે કે નહીં. સૌથી પહેલો તો ક્વેશ્ચનમાં ગર્લ્સને મોકલતા હોઈએ તો સેફ છે કે નહીં. બરાબર, બોયઝના કેસમાં તો એટલી બધી ચિંતા હોતી નથી, પણ ગર્લ્સના કેસમાં સેફટી મેટર કરતી હોય છે. તો આઈ હોપ હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે તમારે દૂરની ગવર્મેન્ટમાં જવું કે નજીકની પ્રાઇવેટમાં એડમિશન લઈ લેવું. તો આ વિડીયો તમારા બધા જ મિત્રોને જરૂરથી શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો એસીપીસીની આખી એડમિશન પ્રોસેસ આપણે સરસ રીતે ફ્રીમાં શીખવાડી રહ્યા છીએ. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળતા રહીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.